હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણે પહેલા ઓલી શ્રેણી જો, હવે કઈ શ્રેણી જોશું? અંગ્રેજી મૂળાક્ષરની આપણે શ્રેણી જોવાના છે, બરાબર? હવે જો એમાં તમારે પહેલા એબીસીડી આવે એ જોઈ લો. પહેલા જો આ એબીસીડી માં કેટલા અક્ષર આવે તો કે 26. હવે આ શ્રેણી જ્યારે તમે સોલ્વ કરતા હોય ત્યારે સૌપ્રથમ પહેલા એબીસીડી લખી નાખવાનું અને નીચે એના ક્રમ લખી નાખવાનો. જો મેં કેમ લખેલા છે એમ, તો જેથી કરીને તમે આ સોલ્વ કરો ને એટલે તમને ભૂલ ના પડે. બાકી એમ કહો કે મને સર આવડે છે તો આવડે ભલે, પણ શ્રેણીકમાં ભૂલ પડવાના ચાન્સ હોય 100%, બરાબર? અને હેલી ઓલા કરતા હેલી છે, બરાબર? બીજું કાંઈ નથી આમાં. હવે આપણે જોઈએ. હવે જો A B D G છે, બરાબર? હવે જો અહીંયા આવો ABCD માં A છે, એ પછી કોણ આવ્યું? B, એટલે મેં એક ઉમેર્યો. આમાં શું ઉમેર્યું તો કે એક ઉમેર્યો, બરાબર ને? બરાબર ને? હવે D થી B થી ક્યાં ગયો? D ઉપર ઠેકી ગયો. હાલો B થી ગયો D, એટલે મેં 2 ઉમેર્યા, તો હું 2 લખી દઉં. કેટલા ઉમેર્યા? 2. હવે D થી ઉપર ક્યાં ગયો તો કે G ઉપર, તો D ઉપર થી ક્યાં ગયો? G. તો અંદર કેટલા ઉમેર્યા? 3 ઉમેર્યા. કેટલા ઉમેર્યા? 3. તો હવે 3 પછી કેટલા ઉમેરવો પડે? મારે 4 ઉમેરવો પડે ને કે નહીં? તો G આવી, આ જો G પછી 4 ઉમેરો તો 1 2 3 અને 4. તો 4 ઉપર કોણ આવ્યું તો કે K આવ્યું. તો ઓપ્શનમાં K છે તો કે હા, તો તમારો જવાબ શું આવશે? ઓપ્શન A. ખબર પડી કે નહીં? જો પહેલા 1 ઉમેર્યો, 2 ઉમેર્યા, 3, તો 3 પછી 4 આવે ને. હવે અહીંયા જો Z પછી કોણ છે? A. હવે આમાં અલગ આપ્યો, અલગ જો અહીંયા Z છે તો અહીંયા સર A આવી ગયો, અહીંયા Y છે તો અહીંયા B આવ્યો, અહીંયા X છે તો અહીંયા C આવ્યો. આ શું આવ્યું બધું? કાઈ વાંધો. જો અહીંયા આવ્યો Z છે, Y આ ઊંધું, અહીંથી ઊંધું થાય. જો અહીંયા Z પછી કોણ આવ્યું? Y. તો Z પછી કોણ આવ્યું? Y. Y પછી કોણ આવ્યું? X આવ્યું, બરાબર ને કે નહીં? તો X પછી ડાયરેક્ટ કોણ આવે? કોણ આવે? X પછી W. તો W ઓપ્શન માં છે કે હા, લ્યો ડાયરેક્ટ સોલ્વ થઈ ગઈ કે નહીં? ખબર પડી? હવે એમ કહેશો કે સર આનો ઉપયોગ ન થયો, તો આનો ઉપયોગ જો ધારો કે અહીંયા તમને W આપી દીધા હોત ને પછી પૂછ્યું હોત ને તો કોનો ઉપયોગ કરે? તો આપણે આનો ઉપયોગ કરે. A પછી કોણ આવ્યું? B. B પછી કોણ આવ્યું? તો C પછી કોણ આવ્યું? D. તો ઓપ્શનમાં આ W આપ્યા હોત, W પછી તમને જો ખાલી જગ્યા પૂછ્યું તો ઓપ્શનમાં આપણે કોનો ઉપયોગ કરત? A, B અને C નો. અત્યારે એની જરૂર નથી, એટલે મેં એનો યુઝ કર્યો નથી. ખબર પડશે કે નહીં? જો મેં બે રીતના સમજાય. ધારો કે તમને ખાલી જગ્યામાં W ની જગ્યા W આપી દે અને તમને શું પૂછે? પછીની ખાલી જગ્યા પૂછે, તો એમાં આન્સર કોણ આવે? પાછો D આવે. તો એમાં તમારે આ Z વાળું નહીં લેવાનું. A થી લઈને B, B થી લઈને C, C પછી કોણ આવે? તો કે ભાઈ D. ખબર પડી કે નહીં? હાલો હવે બીજી જો A પછી F ડાયરેક્ટ. હવે જો અહીંયા આવ્યો A થી લઈને F, એટલે કેટલા ઉમેર્યા? 1 2 3 6 ઉમેર્યા ને? કેટલા ઉમેર્યા મેં? હાલો 6 ગયો, બરાબર? 1 થી લઈને 6. અથવા જો અહીંયા જો A છે, અહીંયા F, એટલે 1 2 3 4 ને 5 ઉમેર્યા. હાલો 5 લઈ, બરાબર? તો કે 5 ઉમેર્યા. હવે F થી લઈને K સુધી, તો F ક્યાં છે? અહીં થી લઈ અને K સુધી, બરાબર? તો 1 2 3 4 ને 5, તો પાછા 5 ઉમેર્યા, બરાબર? હવે K થી લઈને P, એટલે 1 2 3 4 અને 5, પાછા 5 ઉમેર્યા. તો જો તમને પેટર્ન ખબર પડી જાય, 5 5 ઉમેરે છે, બીજું કાંઈ કરતા નથી. હવે P પછી U જો, P પછી U અહીંયા છે તો 5 ઉમેર્યા. Z આવી ગયો, જો છેલ્લે Z આવી ગયો. આમાં 5 ઉમેર્યા, આમાંય 5 ઉમેર્યા, આમાંય 5 ઉમેર્યા, આમાંય 5 ઉમેર્યા. હવે તો O પછી માં કેટલા ઉમેરવા પડશે? 5. તો O પેલા ગોતો, તમે O ગોતો. O ક્યાં છે? O આ રહ્યો. ક્યાં આવી ગયો? આ રહ્યો. O પછી 5 ઉમેરો તો 1 2 3 પછી 4 અને 5, તો જવાબ શું આવશે તમારો? T. ખબર પડી કે નહીં? જો 5 5 ઉમેરવાના છે, બીજું આમાં કઈ નથી, બરાબર? હવે અહીંયા જો આગળ A આવ્યો, પછી જો A કેટલી વાર આયા? 2 વાર. તો F કેટલી વાર આયા? 3 વાર. K કેટલી વાર આયા? 2 વાર. તો P કેટલી વાર આયા? 3 વાર. તો U કેટલી વાર આવે? 1 વાર આપી દીધું. હવે કેટલી વાર લખવાનું? 1 વાર. તો 1 વાર U કાઈ ગયો? આવડે કે નહીં? ખબર પડી? હવે અહીંયા જો A B C 3 જોડી બનાવી, 3 ભાઈબંધ છે. કોણ છે? A B C. તો A B C લાઈનમાં આવી ગયા. પછી કોણ છે? E F G. તો E F G, બરાબર? તો જો A B C આયા તો D કપાઈ ગયો, વચમાં કોણ કપાયો? એક D કપાયો. પછી E F G એ આવી ગયો, તો હવે કોણ કપાયો? 2 કપાઈ ગયા, એક H કપાયો અને એક I કપાઈ ગયો. તો પછી કોણ આવે? J K L. હવે છેલ્લે કોણ આવ્યું? P Q R. તો જો 3 કપાયા ને, તો કોણ આવે? P Q R. ઈજી છે આ તો, બરાબર? ખબર પડી કે નહીં? હવે B D F. હવે B ક્યાં આવી ગયો? આ રહ્યો. B માં કેટલા નાખો તો D થાય? તો કે સર 2 નાખો. D માં કેટલા નાખો તો 2 થાય? તો કે એમાં 2 નાખો પડે. જો 2, તો 2 નાખો કેટલા થાય? F થાય, બરાબર? તો 2, હવે F માં 2 નાખો તો 1 અને 2, તો એ જ જવાબ આવે. એ જ કાંઈ ગયો? આ રહ્યો.
ખબર પડી? જો ખાલી બે બે નાખવાનું તો બીજું કઈ નહોતું. હવે અહીંયા જો ડી બી ડી. હવે જો આ બી ડી કોણ છે? બી ડી. તો એમાં કોણ વચમાં ગયો? સી વહી ગયો ને, કાંઈ વાંધો નહીં. હવે પછી કોણ આવ્યું? ડી એફ. કોણ આવ્યું? તો પેલા હું બધું પૂછી નાખું, નકર તમે ગોઠાણે ચડી જાઓ. તો પેલા કોણ આવ્યું? ફરીથી ડી અને બી ડી. તો વચમાં કોણ ગયું? સી વહી ગયો કે નહીં? વહી ગયો ને? હા. હવે બીજું ડી એફ છે. તો જો અહીંયા ડી આવ્યો, એને આરોર કોણ આવ્યો? એફ. તો કોણ વચમાં વહી ગયું? ઈ વહી ગયું. હાલો હવે બીજું કોણ છે? એફ એચ. એફ આવ્યો, બરાબર. એચ આવ્યો. જી વહી ગયો કે નહીં? બરાબર. હવે એચ અને જી આવશે તો વચમાં કોણ વહી ગયો? જો ફરીથી જો પેલું કોણ છે? બી ડી. તો બી અને ડી વચમાં કોણ ગયો? સી ગયો. પછી ડી એફ છે તો એની વચમાં કોણ ગયો? ઈ ગયો. હવે કોણ આવ્યું? એફ અને એચ. તો એમાં કોણ ગયું? જી. બરાબર. તો એચ અને કોણ આવશે? કે એચ. એચ વાળું કઈ ગયું? તો કે આ બે ઓપ્શન થયા. એમાં આઈ આવશે નહીં, કારણ કે એને કાપવો પડે. જો એ કાંઈ કાપ્યો કાંઈ, તો આઈને કાપો તો હવે ડાયરેક્ટ કોણ આવે? જે આવે ને. તો એમાં જવાબ કોણ આવશે? એચ અને જે. તો એ જે કાંઈ ગયું ઓપ્શન સી. ખબર પડી કે નહીં? જો પેલામાં કોને કાપ્યો? સી ને કાપ્યો, ઈ ને કાપ્યો, જી ને કાપ્યો, પછી જે એચ એક એક ને કાપ્યો ને. તો આની પછી કોને કાપવો પડશે? આપણે એચ ને, એટલે સોરી આઈ ને કાપવો પડશે. તો આઈ આવશે નહીં. તો ઓપ્શન કયો આવશે? સી. બરાબર. હવે યુ આર પી. તો યુ ગોતો પેલા, આર યુ. હવે યુ પછી કોણ છે? ડાયરેક્ટ આર લીધો. હાલો કાંઈ વાંધો નહીં. શું કરે છે જોઈએ આપણે. અહીં આર ગયા એટલે યુ છે અહીંયા. યુ અહીંથી આપણે ઠેકે તો 1 2 અને 3. તો 3 માઇનસ કરીએ. હાલો 3 માઇનસ કરો એટલે આર આવે. હવે આર થી પી ગયા. આર થી પી એટલે -2 કરીએ. હાલો -2. હવે પી થી એમ. પી ક્યાં ગયો? પી થી એમ પાછા -2 કરીએ. જો પી થી એમ, સોરી -3 કર્યો, મારી ભૂલ થઈ. પી થી 1 2 3 થયા ને. હા. હવે કોણ વહી ગયું? કે. એમ થી ક્યાં ગયા? કે. તો પાછા -2 કર્યા. તો જો ઓલા રીતે પેટર્ન બની. આગળમાં તમે વિડીયોમાં જોઈ લેજો. એમાં મેં આમ જ એક દાખલામાં હતું 3 -2 3 -2. હવે જો 3 -2 3 -2 તો કોનો આવશે? -3. 3 બાદ કરવા પડશે ને. તો કે ક્યાં ગયો? આ રહ્યો. એમાંથી તમે -3 બાદ કરો એટલે 1 2 અને 3. તો જવાબ તમારો કોણ આવે? એચ. તો ઓપ્શન શું આવશે? સી. ખબર પડી કે નહીં? હવે જો આ દાખલા અત્યારે મેં તો ખાલી 8 જ સોલ્વ કર્યા, પણ તમારે 8 કરતા ડબલ ઘણા બધા સોલ્વ કરવાના છે. બરાબર. અને મગજમાં બેસી જવું જોઈએ. આ શ્રેણી ખાવ હેલી છે, ઓલા કરતા હેલી છે. બરાબર. અને આમાં તમારા પૂરા માર્ક ખેંચવાના છે. બરાબર. થેન્ક યુ.